हाय एवरीवन। मैं आपका होस्ट आज आपके लिए मार्वल का लेटेस्ट पेपर स्टाइल के हिसाब से पेपर नंबर 4 जो इकोनॉमिक्स। तो चलो वीडियो की शुरुआत करने से पहले जो आप चैनल में नए हो तो लाइक सब्सक्राइब और शेयर करें जिससे कि ये वीडियो सबसे पहले आपके फ्रेंड को मिल पाए। और इस पीडीएफ का पासवर्ड पीडीएफ के अंदर कहीं भी दिया जाएगा जिससे कि आप पूरा वीडियो देखिए। तो चलो वीडियो की शुरुआत करते हैं વિભાગ એ से। નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા છે। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। દરેકનો 1 ગુણ રહેશે। ક્વેશ્ચન નંબર 1, રેખા આકૃતિમાં x ધરી પર શું દર્શાવવામાં આવે છે? તો બી સ્વતંત્ર ચલ। ક્વેશ્ચન નંબર 2, કોમ્પ્યુટરના આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો એક એક્સેલ શીટ કે જેમાં આંકડાકીય માહિતી લખાય। ક્વેશ્ચન નંબર 3, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ છેલ્લું સાધન ધરાવનાર દેશ કયો હતો? તો આ સૌથી જલ્દી પૂછાય નાઇજર, સી આવશે। ક્વેશ્ચન નંબર 4, વિકાસ એ બહુમાળી પ્રક્રિયા છે, આ વિધાન કોને રજૂ કર્યું હતું? તો આ ટોડરાએ, એટલે કે આન્સર નંબર ડી। ક્વેશ્ચન નંબર 5, વસ્તુ અને સેવાની કિંમત નક્કી કરનાર મુખ્ય પરિબળ કેટલા છે? તો બી 2। સંસ્કૃત ભાષાને બેંક શબ્દનો અર્થ શું થાય? તો એનો અર્થ મૂડીનો જથ્થો। આન્સર એ। ક્વેશ્ચન નંબર 7, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક કુલ થાપણોના કેટલા ટકા જેટલું મૂલ્ય SLR સ્વરૂપે રાખવાનું હોય છે? તો 25% રાખવું પડે, સી। ક્વેશ્ચન નંબર 8, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકનું ન્યૂનતમ દૈનિક કેલરી કેટલું નક્કી કરવામાં આવ્યું છે? તો 2400, એટલે કે ડી। ક્વેશ્ચન નંબર 9, સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ કયા પ્રકારનો ખર્ચ છે? તો બિન વ્યવસાયિક ખર્ચ, સી। ક્વેશ્ચન નંબર 10, અસરકારક માંગના અભાવને કયા પ્રકારના બેરોજગાર સર્જાય છે? તો બી ચક્રીય બેરોજગારી સર્જાય છે। ક્વેશ્ચન નંબર 11, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ રોજગારીમાં વધારો કરે છે? તો રોજગારીમાં સી મૂડી પ્રદાન। ક્વેશ્ચન નંબર 12, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા નંબરે છે? તો બી બીજા નંબરે છે। આ ખૂબ અગત્યનો સવાલ છે જે જનરલ નોલેજમાં આપવાના હોય છે। ક્વેશ્ચન નંબર 13, વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તી જન્મતા બાળકોની સંખ્યા એટલે જન્મદર, સી। ક્વેશ્ચન નંબર 14, ભારતમાં કૃષિ સંસાધન કરતી સંસ્થા કઈ છે? તો ICAR, સી। ક્વેશ્ચન નંબર 15, આયાત અને નિકાસનું વસ્તુઓનું મૂલ્ય કયા ભાવે મપાય છે? તો સ્થિર ભાવે, એટલે કે બી। ક્વેશ્ચન નંબર 16, વિદેશ વેપારના જમીનની ભૌગોલિક ગતિશીલ કેટલી હોય છે? તો 0, એ। ક્વેશ્ચન નંબર 17, વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 24.3%, ડી। ક્વેશ્ચન નંબર 18, કયા ઉદ્યોગો આવક અને ખર્ચના જોગવાઈ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે? તો ખાતાકીય ઉદ્યોગો, ડી। ક્વેશ્ચન નંબર 19, ભારતીય બંધારણમાં કઈ વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત હોવું જોઈએ? તો 6 થી 14 વર્ષ, એટલે કે સી। ક્વેશ્ચન નંબર 20, વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 74.04%, આન્સર એ। આ બધા જ આન્સર અહીંયા આપેલા છે જે તમારે જોઈ લેવાના રહેશે। એના પછી વિભાગ બી, નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોનો ઉત્તર 1-2 વાક્યોમાં લખો। આપો દરેકનો 1 ગુણ રહેશે। ડેટા સીડી એટલે શું? તો અર્થતંત્રમાં વિભાગ બી, નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોનો ઉત્તર 1-2 વાક્યોમાં આપો, દરેકનો 1 ગુણ રહેશે। ક્વેશ્ચન નંબર 21, ડેટા સીડી એટલે શું? અર્થતંત્રમાં વિવિધ આંકડાકીય માહિતી સંગ્રહ કરી તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટર ડિસ્કની ડેટા ડિસ્ક કહે છે। બાળ મૃત્યુદર એટલે શું? વર્ષ દરમિયાન જીવતા બાળકોમાં દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, એટલે બાળ મૃત્યુદર। ક્વેશ્ચન નંબર 23, વિશ્વનું સૌપ્રથમ બેંક નામ જણાવો। વિશ્વનું સૌપ્રથમ બેંક નામ ઓફ બાર્સિલોના છે। NEFTનું પૂરું નામ લખો। તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। ક્વેશ્ચન નંબર 25,
આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ બેંક કરે છે. તો ડ્રેન ઓફ બેન એટલે શું? ડ્રેન ઓફ બેન એટલે બુદ્ધિનો એક તરફથી પ્રવાહ જે ભારતમાં વિદેશ તરફ જાય છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? ખેતી ક્ષેત્રના ટેકનોલોજીકલ વિકાસ દ્વારા ટૂંકા ગાળાએ જે ઝડપથી ઉત્પાદન વૃદ્ધિ થયો છે જેને હરિયાળી ક્રાંતિ કહે છે. વિદેશ વેપાર શું? તો દેશની હદથી બહાર થતો વેપારને વિદેશ વેપાર કહે છે. ગૃહ ઉદ્યોગો કોને કહેવાય? કુટુંબના સભ્યો દ્વારા સદા ઓજિંડો વડે વીજળી યંત્રો વગર નિયુક્ત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગો કહે છે. ક્વેશ્ચન નંબર 30. સૌપ્રથમ રેલવે કયા સ્થળો વચ્ચે શરૂ થઈ? તો મુંબઈથી થાણાની વચ્ચે શરૂ થઈ. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન નંબર 31 થી 46 સુધી પ્રશ્ન કોઈ પણ 12 ટૂંકા ઉત્તર લખો, દરેકના 2 ગુણ મળશે. ક્વેશ્ચન નંબર 31. આકૃતિ એટલે શું? તેને દોરવામાં આવે છે. તો આકૃતિ એ કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રૂપે સારી રીતે દર્શાવવા માટે દોરવામાં આવે છે અને જેનાથી લાંબા ગાળે તેનો નિયમિત રીતે જોઈ શકાય છે. ક્વેશ્ચન નંબર 32. કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો અંગેના અભ્યાસસ્થાનો જણાવો. તો કોમ્પ્યુટરના કેટલાક અભ્યાસસ્થાનો છે, જેમ કે કોમ્પ્યુટરમાંથી કેટલીક માહિતી ચોરાઈ જવી, પછી કોમ્પ્યુટર ટેકનોલોજીના પ્રોગ્રામોમાં કેટલીક ભૂલો આવી શકે છે, જેમ કે એરરો આવી જાય તો, પછી કોમ્પ્યુટર ડિસ્ક બગડી જવી. પછી ક્વેશ્ચન નંબર 33. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો માથાદીઠ આવકને રાષ્ટ્રીય આવક કરતાં આર્થિક વિકાસ માપદંડનો સાચો માપદંડ છે, તો તેની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. તો માથાદીઠ આવક માત્ર દેશની દર વર્ષે ગણાય છે, જેથી વચ્ચેના ગાળાની ગણતરી મળી નથી શકતી. પછી માથાદીઠ ગણવી ખૂબ મુશ્કેલ છે. આવક માત્ર સરેરાશ જ દર્શાવી શકાય છે, બીજી રીતે દર્શાવીને તેની સરખામણીમાં પણ બહુ મુશ્કેલી આવે છે. બીજા કેટલાય કારણો છે જે નીચે મુજબ રહેશે. ક્વેશ્ચન નંબર 34. જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની રચના જણાવો. તો જીવનની ભૌતિક ગુણવત્તા PQLR મુજબ 0 થી 100 વચ્ચે ગુણવત્તા માપવામાં આવે છે. શિક્ષણનું આયુષ્ય અને બાળ મૃત્યુદર ત્રણેય પરિબળો સરખો ભાર 100% આપવામાં આવે છે, જેનું સૂત્ર પણ નીચે મુજબ છે. નંબર 35. ખૂબ વધુ નાનું ઓછી વસ્તુ પર પડકાર દોડે ત્યારે ફુગાવો સર્જાય. વિધાન સમજાય. જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાની કિંમતમાં વધારો થાય છે અને નાના આધારિત કોઈપણ અસ્તિત્વમાં વસ્તુની સેવાઓનું પ્રમાણ કરતાં નાનાનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. તે માર્કર ખૂબ નાનું ઓછી વસ્તુને પડકાર દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ક્વેશ્ચન નંબર 36. નાનાનો વિનિમય માધ્યમ તરીકેના કાર્ય જણાવો. તો નાનાનો વિનિમય એટલે એકબીજાને જ્યારે વસ્તુ હેરફેર કરવામાં આવે છે તેને નાનાનો વિનિમય કહે છે. ક્વેશ્ચન નંબર 37. વેપારી બેંકોની ગ્રાહકો એજન્ટ તરીકેની ઉપયોગી સેવાઓ પૂરી પાડવા ગ્રાહકો સમજાવો. તો ગ્રાહકો વતી વીમા પ્રીમિયમ, વીજળી બિલ, ટેલિફોન બિલ, બીજા કેટલાય મહત્વના બિલો જે પૂરું પાડે, જેને NEFT, RTGS, બીજા કેટલાય. ક્વેશ્ચન નંબર 38. રોકડ અનામત પ્રમાણ CRR નું ટૂંકમાં સમજાવો. તો CRR જેની ટૂંકમાં માહિતી નીચે આપેલી છે, પરંતુ RBIના 1934ના કાયદા મુજબ વેપારી બેંકો પોતાની અમુક ટકા જેટલી રકમ RBI અનામત રાખે છે. ક્વેશ્ચન નંબર 39. સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ દ્વારા સમજાવો. તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલના કોઈ એક વર્ગ આવક ઓછી હોવાથી સ્થિર સાપેક્ષ ગરીબી કહેવાય છે, કે જ્યારે બીજા વર્ગની આવક વધુ હોય અને તેની સરખામણી ઓછા વર્ગ સાથે કરવામાં આવે છે ત્યારે આ દર્શાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 40. અર્ધ બેરોજગારીનો ખ્યાલ સમજાવો. તો અર્ધ બેરોજગારી જ્યારે એટલે કે સમયસર તેમને કામ ન મળ્યું, કેટલાક મોસમ અનુસાર તેમને કામ મળે એટલે કે મોસમી બેરોજગારી પણ કહી શકાય અર્ધ બેરોજગારીને. જે ખેતી ક્ષેત્રે મોસમના હિસાબથી જ તેમને કામ મળે છે, અધરવાઇઝ તેમને બેસી રહેવું પડે. ક્વેશ્ચન નંબર 41. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. દર જવાબદાર છે, ટૂંકમાં સમજાવો. ભારતમાં 1951માં વસ્તી 36.1 કરોડ હતી, જે વધીને 2001માં 121 કરોડ થઈ છે. જેથી વસ્તી ઉછીનો દર વધવાથી કેટલીક અર્ધ બેરોજગારી સર્જાઈ છે. ક્વેશ્ચન નંબર 41. ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળી સેવા ઉપલબ્ધ કરવા કઈ યોજના શરૂ? તો દીનદયાળ ઉપાધ્યાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ ખૂબ સવાલ ઇમ્પોર્ટન્ટ છે, એ જોઈ લેવું. જે 24 કલાક અને 7 દિવસ મળી રહે તે રીતે હતું. ક્વેશ્ચન નંબર 43. વિદેશ વેપાર માટેના કારણો જણાવો. તો વિદેશ વેપાર દેશમાં પ્રાપ્ત ઉત્પાદનના સાધનોમાં તફાવત, ટેકનોલોજીકલ પ્રગતિ,
ઉત્પાદન ખર્ચમાં તફાવત. બીજા કેટલાય મુદ્દા છે. ક્વેશ્ચન નંબર 44. વેપાર તુલા ખાદ્ય અને પુરાતન ક્યારે હોય છે? કોઈ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ દેશની ભૌતિક વસ્તી આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય દર્શાવતું સરવૈયું એટલે વેપાર તુલા. ક્વેશ્ચન નંબર 45. નાના પાયાના ઉદ્યોગો એટલે શું? જે ઉદ્યોગો 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછી મૂડીરોકાણ ધરાવતા હોય તેવા ઉદ્યોગોને મોટા ઉદ્યોગો કહે છે. ઓજારો, વાહનો, સ્મારકામ, વસ્તુઓ વગેરે. ક્વેશ્ચન નંબર 47. ભારતમાં વીજળી ક્ષેત્રે સામેના પડકારો જણાવો. તો ભારતમાં વીજળી ક્ષેત્રના કેટલાક પડકારો છે જે નીચે મુજબ છે. દેશમાં 7 થી 8% વિકાસ દરની પહોંચી વળવા જેટલી વીજળી પણ બની શકતી નથી. પછી નાના પાયાના ઉદ્યોગોને જલ્દીથી વીજળી પણ નથી મળી અને મોટા વીજળીના ઊંચા દરો, કોલસાની તંગી. બીજા કેટલાક કારણો છે. વિભાગ ડી. નીચે આપેલા 47 થી 56 સુધીના પ્રશ્નો કોઈ પણ 7 પ્રશ્નો ઉત્તર મુદ્દાસર આપો. દરેકના 3 ગુણ હશે. ક્વેશ્ચન નંબર 47. અભ્યાસક્રમમાં ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ઉપયોગો સમજાવો. તો અભ્યાસમાં કેટલાક ટ્યુટોરિયલ્સ, મેસેજો, વિષયનું શિક્ષણ જરૂરી છે. ઓનલાઈન ઉપરથી તમે કેટલીક ઇન્ફોર્મેશન મેળવો, જેમ કે આ વિડીયો પણ મેળવો છો. તો આ બધી જ માહિતી એ ઓનલાઈન દ્વારા તમે જે મેળવો છો, જે તમને ઇન્ટરનેટ દ્વારા માહિતીથી હેલ્પ થાય છે, એ બધી જ તમારા માટે લાભદાયક છે. એ વસ્તુ આ કહેવા માંગે છે. પછી ક્વેશ્ચન નંબર 48. આર્થિક વિકાસ નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. તો આર્થિક વિકાસ નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્વનો નિર્દેશક છે. જે બીજી કેટલીક માહિતી નીચે આપેલી છે, જે જોઈ લેવાની રહેશે તમારે. આ દેશની રાષ્ટ્રીય આવક, બજાર ભાવ અને વાર્ષિક વૃદ્ધિ દરનો એક ચાર્ટ આપેલો છે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેના આધારે તમે મુદ્દા લખી શકો છો. એટલે આપ્યું છે, જોઈ લેવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 49. માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો. તો આર્થિક વિકાસ પરિણામ માપદંડ તરીકે HDIનું મૂલ્ય નિર્દેશક છે. તો HDIના માનવ વિકાસ અંતિમ ઉદ્દેશ્ય છે તે દર્શાવે છે. એટલે કે HDIની બધી જ ઇન્ફોર્મેશન આમાં આપેલી છે, જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 50. ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની આ યોજના એક ટૂંકમાં સમજાવો. તો ગ્રામ્ય ક્ષેત્રમાં ગરીબી ઘટાડવા પડકારને પહોંચી વળવા ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ મહત્વ છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, પોષક તત્વો, સામાજિક કલ્યાણ કાયમ, ગરીબીના ગુણોત્તર સુધાર તેમજ તેમને સામાજિક મોભો પણ મળી રહે છે. અટલ પેન્શન યોજના, જે ખૂબ 9 મે 2015થી અમલમાં મૂકવામાં આવી છે, આ એક વાક્યમાં પણ પૂછાઈ જાય છે, તેથી જોઈ લેવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 51. ભારતમાં બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 3 ઉપાયો. તો વસ્તી નિયંત્રણ કરો, ટૂંક થાય, આર્થિક વિકાસનો દર ઊંચો લાવવો પડે, જેની માટે ધંધો વિકાસ અને અર્ધ બેરોજગારીને પૂરી બેરોજગારીમાં કન્વર્ટ કરવી પડે, અને સૌથી વધુ આપણા રોજગારીલક્ષી આયોજન કાર્યક્રમો કરો. જો નોકરી બધાને મળી રહેશે તો જ આપણે આગળ આવીશું. અને શિક્ષણ આપવું પડે રોજગારલક્ષી, જે અત્યારે હાલ નથી મળી છે. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. 52. ઊંચા જન્મદર માટેના જવાબદાર આર્થિક પરિબળો સમજાવો. તો ઊંચા જન્મ માટે શિક્ષણ જરૂરી છે, એક આવકની નીચી સપાટી, બાળ મૃત્યુ દર, કારણ કે બાળ મળી જશે તો વધુ પ્રમાણ વધશે, જેની લીધે. ક્વેશ્ચન નંબર 53. કૃષિ સંશોધનની ચર્ચા કરો. તો કૃષિ સંશોધનમાં કેટલાય આવે છે, જેમ કે નોબ, જે એટલે કે મહાત્મા ગાંધીની યોજના છે, આ જે જોઈ લેવાની રહેશે. પછી ખેડૂત કૃષિ સુધારણા કાર્યક્રમનો સમાવેશ થાય છે, ટેકનિકોલોજીકલ સુધારા, પછી કેટલાક બિયારણો સુધારવામાં આવ્યા છે, રાસાયણિક ખાતરો, બીજા કેટલાય સિંચાઈની સગવડો પૂરી પાડે છે. આ બધી રીતે આપણા દેશને આપણે હેલ્પ મળી રહી છે, તેથી આપણા દેશમાં હવે કૃષિ સારી થઈ છે. લેનદેનના તુલના ચાલુ ખાતા અને મૂડી ખાતાનું ચાલુ ખાતા અને મૂડી ખાતાનું આ કોષ્ટક આપેલ છે, જે જોઈ લેવાનું રહેશે તમારે. વિશ્વ વેપારની વર્તમાન સ્થિતિ દર્શાવો. તો એગ્રેસિવ મેડિકના નામના ઇતિહાસનો અભ્યાસ દર્શાવતા વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2023માં નીચે મુજબ માહિતી છે. તો બીજા કેટલાક મુદ્દા જે નીચે પ્રમાણે આપેલા છે, જે જોઈ લેવાના રહેશે. છેલ્લા 2030માં વાર્ષિક વ્યવસાય સેવાઓનો વેપાર દર વર્ષ સરેરાશ 7%થી વધાર્યો છે. ક્વેશ્ચન નંબર 56. વિશિષ્ટ આર્થિક વિસ્તાર સાઇઝ ટૂંકમાં લખો.
તેના આન્સર નીચે પ્રમાણે આપેલો છે. વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નો 57 થી 63 પ્રશ્નો 5 મુદ્દા ઉત્તર સવિસ્તાર લખો. દરેકના 5 મિનિટ રહેશે. ક્વેશ્ચન નંબર 57, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. તો સાટા પ્રથા એટલે કે એકબીજા સાથે વિનિમય કરવો. એક વસ્તુ બીજાને આપવી, તેની સામે તેની બીજી વસ્તુ લેવી, એને સાટા પ્રથા કહેવાય છે. જેમાં કેટલીક મુશ્કેલી આવતી હતી અને કેટલાક તેના મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે, જે તમે જોઈ લેવાના રહેશે અને PDF પણ તમને સાથે મળી જશે. ક્વેશ્ચન નંબર 58, ભારતના ગરીબીના આર્થિક કારણો સમજાવો. તો ભારતમાં ગરીબીના મુખ્ય કારણો જેમ કે જમીનની સંપત્તિની અસમાન વહેંચણી થઈ હતી, પછી નાના પાયાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ એટલે વિકાસ ઓછો થતો હતો, ઝડપથી વધતા ભાવો, ફુગાવો. મૃત્યુદરનો અર્થ આપી નીચે મૃત્યુદરના કારણો જણાવો, જે નીચે પ્રમાણે છે, જે જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 60, વસ્તી નિયંત્રણ ઉપયોગોને વિગતવાર સમજૂતી આપો. તો વસ્તી સમસ્યા ગંભીર સ્વીકારવાની ભારત સરકારે 1950ના દાયકા વસ્તી નિયંત્રણ નીતિ અમલમાં મૂકી. વસ્તી નીતિ અનુસાર વસ્તી માટેના ઉપાયો નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. તો લોકશિક્ષણ જાગૃતિ, નાનું કુટુંબ, આદર્શ કુટુંબ, સ્ત્રી શિક્ષણ અંગેની સમાજની જાગૃતિ લાવવાની. બીજા કેટલાક મુદ્દા છે જે નીચે પ્રમાણે છે, જે જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 61, કૃષિ ક્ષેત્રની ઉત્પાદનમાં વધારો ટેકનોલોજી ઉપાયો સમજાવો. એટલે કે જ્યારે કૃષિ ક્ષેત્રમાં ભારતમાં ખેડૂતો ઓછા શિક્ષિત અને આર્થિક રીતે નબળા હોવાની કૃષિ ક્ષેત્રે આધુનિક પદ્ધતિ અંગે સંશોધન કરી શકતા નથી, જેને લીધે કેટલીક સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી હતી, જેને લીધે ખેડૂતો અને બીજા કેટલાક મોટા ટેકનોલોજીકલ વિભાગના સુધારા થઈ શકે અને દેશની સારી પ્રગતિ થઈ શકે. જેમાં ખાતર સુધાર્યા, બિયારણ સુધાર્યું, સિંચાઈ સગવડ સુધારવામાં આવી, બીજા કેટલીક રીતે સુધારીને આપણા દેશની કૃષિ ક્ષેત્રને વિકાસ કરવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 62, સ્થળાંતરની નકારાત્મક અસરો જણાવો. જ્યારે એક સ્થળેથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીએ છીએ ત્યારે વ્યક્તિ પોતાનું બધું જ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરે છે. તે સમયે તે અનિયમિત શહેરીકરણને લીધે, કારણ કે શહેરીકરણનો વિકાસ ખૂબ થયેલો હોવો જોઈએ, ત્યાંથી તેને પહોંચી વળવા તેને બહુ મુશ્કેલી સહન કરવી પડે છે. કેટલીક માળખાકીય સુવિધાનું અપૂરતું પ્રમાણ મળી રહે છે, પાણી પીવા લાયક ન મળી રહે, રહેવાની સારી જગ્યા ન, પછી પર્યાવરણમાં દૂષિત વ્યવસ્થા જેવી કે અમદાવાદ, સુરતમાં કેટલીક નાની ગલીઓમાં જ્યાં બીમારીનું પ્રમાણ પણ વધુ હોય છે, પછી સામાજિક દૂષણતા પણ જોવા મળે. બીજા કેટલાક કારણો છે. ક્વેશ્ચન નંબર 63, નીચે આપેલા ગુજરાતના સાક્ષરતા વિશે માહિતીને સંપાકૃતિ દ્વારા રજૂઆત કરો. જે પૂરું નીચે પ્રમાણે આપેલું છે, જે તમારે જોઈ લેવાનું રહેશે.